સુરતમાં ધાર્મિક શ્રદ્ધા, સામાજિક સંવાદિતા અને સાંસ્કૃતિક એકતાના પ્રતીક અને સુરતની ભવ્ય કાવડ યાત્રા આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. સમસ્ત ઝારખંડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે આયોજિત આ યાત્રામાં સુરત અને આસપાસના વિસ્તારોમાં 5000થી વધુ શ્રદ્ધાળુઓ આકર્ષાયા, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેની નોંધપાત્ર હાજરી હતી. કાવડ યાત્રા બપોરે 2 વાગ્યે ગોધરાના નીલમનગરમાં બાબા વૈદ્યનાથ ધામ મંદિરથી શરૂ થઈ. યાત્રા દરમિયાન પ્રદર્શિત કરાયેલા મનમોહક અને ભવ્ય ઝાંખી મુખ્ય આકર્ષણ રહ્યા. શહેર ભાજપા મહાસચિવ દુર્ગા પ્રસાદ પાંડે, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, ભૂતપૂર્વ કાઉન્સિલર યજુન્દ્રવે દુબે, ઝારખંડ સમાજ અને ટ્રસ્ટના અગ્રણી અધિકારીઓ સાથે કાવડીઓનું ફૂલો વર્ષા કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું. બાબા વૈદ્યનાથ ધામ મંદિરથી પ્રસ્થાન કરીને કાવડીઓ સાંજે 5 વાગ્યે જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ પહોંચ્યા, જ્યાં તેમણે કાવડમાં તાપી નદીનું પવિત્ર જળ ભર્યું. ત્યારબાદ યાત્રા તેના નિર્ધારિત માર્ગ દ્વારા પર્વત પાટિયા પહોંચી. રાત્રે 10 વાગ્યે કાવડીઓ પર્વત ગામમાં મ્યુનિસિપલ સમુદાય પહોંચ્યા હતા, જ્યાં આયોજકો દ્વારા ભક્તોના આરામ અને ભવ્ય ભજન સંધ્યા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટના અધિકારીઓને જણાવ્યા અનુસાર આ વાર્ષિક કાવડ યાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ સમાજમાં એકતા, સાંસ્કૃતિક વારસો અને પરસ્પર ભાઈચારાનો મજબૂત સંદેશ પણ આપે છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.